નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જહાંગીરપુરા પોલીસના હાથે લાગી સફળતા। જહાંગીરપુરા પોલીસે એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો। 5 પૈકી 3 આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા। રૂપિયા 15 લાખની ચોરી કરી હતી। 15 લાખ પૈકી 4 લાખ રિકવર કરાયા। ચોરી કરવા દરમિયાન અને બાદમાં હરિયાણા એમ 2 વાર કાર ભાડે લીધી હતી। 2 ટીમો દ્વારા અંદાજિત 100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરાઈ હતી। રિપોર્ટર નૈતિક રેશમવાલા। 13 માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી। એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા એ અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું। ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કર્યા છે એ વિગત મળી આવેલી હતી। આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી। પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે। આ ત્રણેય આરોપી પાસેથી કુલ 3,80,000 રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે 45,000 રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે। એ જોતાં કુલ 4,24,000નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે। 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે। ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું। એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ 12 તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમણે જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે 13 તારીખે આ કૃત્ય કરેલું હતું। હાલમાં 3 આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે।